બગસરામાં વેરા વધારા બાબતે બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સમર્થન મળ્યું છે, જેમાં બગસરા શહેરમાં એક પણ દુકાનો ખુલ્લી નથી। બંધનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના બંગલી ચોક ખાતે વેપારીઓ એકત્રિત થયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવેદનપત્ર આપશે। આવેદનપત્ર આપીને રજૂઆત કરશે। લોકો દ્વારા કહી શકાય કે બંધનું એલાન પાડવામાં આવ્યું છે, સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। બગસરા વેરા વધારા બાબતે બંધનું એલાન, ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સમર્થન મળ્યું છે। બગસરા શહેરમાં એક પણ દુકાનો છે બજારની તે ખુલ્લી નથી। શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી જે નગરપાલિકા છે તેમનો અવારનવાર જે વિવાદો સર્જાઈ રાખે છે, ત્યારે ફરી એક નવો વિવાદ આવ્યો છે। ત્યારે બગસરા શહેરની અંદર વેરાની વધારો થતાની સાથે જ બગસરા શહેરના ચેમ્બર ઓફ કોમર્સ તેમ મેદાને આવ્યું છે અને બગસરા શહેર 31 તારીખે જે બંધનું એલાન જાહેર કર્યું હતું, ત્યારે બગસરા શહેરની જે અલગ અલગ જે 14 પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ તેમને સમર્થન આપ્યું છે। જો કે આ બગસરા શહેરની અંદર ઐતિહાસિક દિવસ આપણે કહી શકીએ છીએ। બગસરા શહેરની અંદર નાનામાં નાની દુકાન આજે ખુલ્લી જોવા નથી મળી। જડબે સલાકા બગસરા શહેર બંધ જોવા મળી રહ્યું છે। ત્યારે બગસરા શહેરના વેપારીઓ આ બંગલી ચોક ખાતે એકત્રિત થયા છે અને અહીંથી મોટી માત્રામાં લોકો આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે। ત્યારે આપણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, શું છે આખો મુદ્દો, વિગત આખી જણાવો। બગસરા નગરપાલિકા દ્વારા 700 રૂપિયાનો જે વેરો વધારો કરવામાં આવેલો છે, તેની સામે અમારા બગસરા સંસ્થા તેમજ બગસરા શહેરનો અમારો વિરોધ છે કે આવો વેરો અમારી ઉપર ન નાખવો જોઈએ। સરકાર અવારનવાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે તો એનામાંથી પગાર ચૂકવવો છે, છતાં અમારી પાસેથી હુકામમાં છાપાના માધ્યમથી અમને જાણવા મળેલું છે કે ભાઈ અમારે પાસેથી પગાર લેવાનો, તો અમે પગાર દેવા માટે બંધાયેલા નથી। કેટલો વેરો છે અને કયા કયા પ્રકારનો વેરો લોકોની ઉપર નાખવામાં આવ્યો છે? ભૂગર્ભ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, સફાઈ વેરો તેમજ પાણી વેરામાં વધારો કરવામાં આવેલો છે। પહેલા કેટલો લેવામાં આવતો હતો અને અત્યારે કેટલો કર્યો છે? પહેલા પાણી વેરામાં 600 રૂપિયા હતા, એના 900 રૂપિયા કરવામાં આવેલા છે। જ્યારે આ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બગસરા શહેરની અંદર જે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે બગસરા શહેરની જે જનતા છે અને વેપારીઓ છે અને અલગ અલગ પ્રકારની જે 14 સંસ્થાઓ છે તે આજે બંગલી ચોક ખાતે એકત્રિત થઈ અને પ્રાંત, પાલિકા અને મામલતદારને આવેદનપત્ર દેવા માટે મોટી માત્રામાં જઈ રહ્યા છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।